નમસ્કાર, હું પ્રવીણ. નોનસ્ટોપ નેશન ન્યૂઝ જોઈએ તે પહેલા દેશ વિદેશના મુખ્ય સમાચાર જોઈએ અમારી એઆઈ એન્કર આસ્થા સાથે. નમસ્કાર, હું છું આસ્થા. આજની મહત્વની ખબરો પર નજર કરીએ. ઉત્તર પ્રદેશના હાથરસમાં એક ભયાવહ ઘટના સામે આવી હતી. હાથરસમાં શાળાની પ્રગતિ માટે બાળકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી હતી. શાળાના સંચાલકના કારમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. શાળાની પ્રગતિ માટે બાળકની બલિ ચડાવવામાં આવી હોવાની વાત સામે આવી હતી. શાળાના પાછળના ભાગમાં પૂજા પાઠનો સામાન મળી આવ્યો હતો. ઉત્તર પ્રદેશના હાથરસમાં બાળકની હત્યાને લઈને પરિવારજનોએ આ સમગ્ર મામલે ષડયંત્રનો દાવો કર્યો હતો. પહેલા પરિવારજનોને શાળાએથી ફોન આવ્યો હતો અને બાળક બીમાર હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારજનો શાળાએ પહોંચતા શાળાના સંચાલકના કારમાંથી બાળકનો મૃતદેહ મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે તપાસ કરતા સ્કૂલની પ્રગતિ માટે બાળકની હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી હતી. આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં પ્રસાદ વિવાદ મામલે આંધ્રપ્રદેશ સરકાર દ્વારા 9 સભ્યોની તપાસ ટીમની રચના કરવામાં આવી છે. પ્રસાદમાં ભેળસેળ જોવા મળતા વિપક્ષો દ્વારા આ અંગે તપાસની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ આંધ્રપ્રદેશ સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી. આંધ્રપ્રદેશના તિરુપતિમાં પ્રસાદ વિવાદને લઈને ભાજપના નેતા માધવી લતાની આગેવાનીમાં કાર્યકર્તાઓ અને નેતાઓએ શ્રીવરી મંદિરની મુલાકાત લીધી હતી. માધવી લતાએ પશ્ચાતાપ રૂપે શ્રીવરી મંદિરમાં પ્રાર્થના કરી હતી. કર્ણાટકમાં થોડા દિવસો પહેલા હાઈકોર્ટે સિદ્ધારામૈયા સામે તપાસની મંજૂરી આપી હતી, જેની વચ્ચે કર્ણાટક સરકારે રાજ્યના કેસોની તપાસ કરવા માટે સીબીઆઈને આપેલી મંજૂરી પરત લેવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે કેન્દ્રીય તપાસ એજન્સી રાજ્ય સરકારની પરવાનગી વગર કર્ણાટકમાં પ્રવેશ કરી શકશે નહીં. દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સ્થિતિ યથાવત છે. ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશના કેટલાક વિસ્તારોમાં 27, 28 અને 29 સપ્ટેમ્બરના રોજ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. છત્તીસગઢના નારણપુરામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી. 124 કલાક કરતા વધુ સમય સુધી ચાલેલા ઓપરેશનમાં સુરક્ષા દળોએ 3 નક્સલવાદીઓને ઠાર કર્યા હતા. નક્સલવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક જથ્થો મળી આવ્યો હતો. સુરક્ષા દળો 10 થી 12 કિલોમીટર સુધી પાણીના પ્રવાહમાં ચાલીને આ ઓપરેશન પાર પાડ્યું. નીતિન ગડકરી તેમના નિવેદનના કારણે ફરી એક વખત ચર્ચામાં છે. એક કાર્યક્રમમાં સંબોધન કરતા નીતિન ગડકરીએ પ્રધાનમંત્રી પદને લઈને સવાલ થતા કહ્યું કે જો હું તે પદ માટે લાયક હોઈશ તો મને તે પદ મળી જશે. નીતિન ગડકરીના આ નિવેદનના કારણે ફરી એક વખત ચર્ચાઓએ જોર પકડ્યું છે. અમેરિકા જવા માટે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે, ત્યારે હવે કેનેડાથી અમેરિકા જતા ભારતીયોની સંખ્યામાં વધારો થયો હોવાની વાત એક રિપોર્ટમાં સામે આવી છે. વર્ષ 2024માં કેનેડાથી અમેરિકામાં જતા લોકોની સંખ્યા 47,000 હોવાનું સામે આવ્યું છે. આભાર. આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે.